નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જે મુખ્ય પરીક્ષા લેવાય છે તેમાં એક ફરજિયાત ગુજરાતીનું પેપર આવે છે. આ પેપરના દરેકે દરેક મુદ્દાની આપણે ઊંડાણપૂર્વકની સમજૂતી મેળવી યોગ્ય માર્ક્સ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના વિશે માહિતી મેળવીએ છીએ. તેમાં આજે આપણે જે માહિતીની કે જે વાતની સમજૂતી મેળવવાના છીએ તે એવું કહી શકીએ આપણે કે આજે આપણે જે વાત કરવાના છીએ તે લગભગ માત્ર એક જ ભાષાને લઈને વાત કરીશું તેવું નથી. આજે આપણે જે વાત કરીશું તે લગભગ અનુવાદ અને ભાષાંતરના સંદર્ભની છે. એટલે એમાં બંને ભાષાઓની વાતો થોડી થોડી આવતી જશે. કઈ કઈ બે ભાષાઓ છે તો અત્યારે હું તમને એટલી સમજૂતી આપી શકું છું કે કોઈ એક ભાષામાંથી કોઈ વાતને બીજી ભાષામાં બોલવી કે લખવી તેને આપણે ભાષાંતર તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આપણી જે પરીક્ષા છે એમાં ભાષાંતર અને અનુવાદના સંદર્ભમાં કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય છે, એ પૂછાયેલા પ્રશ્નમાં કેવા પ્રકારનું આપણે લેખન કાર્ય કરવાનું છે, કેવા પ્રકારની વાતોને ત્યાં ધ્યાનમાં રાખવાની છે. હા, ભાષાંતર જ્યારે કરીએ છીએ અથવા અનુવાદ જ્યારે કરીએ છીએ ત્યારે કેવા પ્રકારની વસ્તુઓ એટલે કે એ જે ફકરો આપ્યો છે અથવા જે કૃતિના સંદર્ભની કોઈ વાત આપી છે કે કંઈ પણ છે તેને જ્યારે આપણે અનુવાદ કે ભાષાંતર કરીએ છીએ ત્યારે મુખ્ય એવી કઈ કઈ બાબતો છે જેને ધ્યાનમાં રાખવાની છે. આટલી વાતોને આપણે આ વિડીયોમાં, આનાથી વધુ વાતો છે પરંતુ આટલા પ્રશ્નોની ચર્ચા તો ચોક્કસ આ વિડીયોમાં આવવાની જ છે. બરાબર. તો સૌથી પ્રથમ આપણે આ બે શબ્દોના અર્થને સમજી લઈએ. આપણે દરેકે દરેક ટોપિકમાં આ વાતને પકડી જ છે. કઈ વાતને? તો જે ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ છીએ તે ટોપિકને પર્ટિક્યુલર સમજવો. સૌથી પ્રથમ હું શું લખું છું એના વિશે મને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે ત્યારે પ્રશ્નની ઉપર આપેલ માહિતી અને પ્રશ્નને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવો આવશ્યક છે. કેમ? તો આજે આપણે જે વાત કરવાના છીએ તે વાત લગભગ ગુજરાતી અને અંગ્રેજી બે ભાષાઓના સંદર્ભમાં વાત કરીશું. પ્રશ્નને વાંચવાના સંદર્ભની વાતને હું સમજાવું છું, કહું છું તેને એટલા માટે છે કે જ્યારે ઉપર કોઈ પણ વાત મૂકવામાં આવી છે તેમાં કંઈક ને કંઈક એવી માહિતી આપી જ દીધી છે જે માહિતીના સંદર્ભમાં તમારી પાસે જવાબ માગી રહ્યા છે. ક્લિયર? એટલે એક એક પોઈન્ટ્સ જે આપ્યા છે એ દરેકે દરેક પોઈન્ટ્સ ખૂબ જ ઉપયોગી થઈ શકે આ પ્રશ્નની અંદર વધુ માર્ક્સ મેળવવા માટે તેવા પોઈન્ટ્સ જ મેં પસંદ કર્યા છે. એટલે આપણે સમજવાનું છે કે આપણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. આ પ્રકારનો પ્રશ્ન પૂછાવાનો છે કે કોઈ અંગ્રેજી પેરેગ્રાફ કે કોઈ અંગ્રેજી ફકરાના સંદર્ભમાં તમારા પેપરમાં માહિતી પ્રશ્નના સ્વરૂપમાં આપેલી હશે. એ પ્રશ્નના સ્વરૂપમાં આપેલી માહિતીને તમારે ગુજરાતી એટલે કે આપણી માતૃભાષામાં રૂપાંતરિત કરીને લખવાનું છે. એટલે એને અનુવાદ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? હવે પ્રશ્ન એવો થાય કે અનુવાદ કરવાનું છે ત્યારે જે ભાષામાંથી અનુવાદ કરવાનું છે અને જે ભાષામાં અનુવાદ કરવાનું છે એ બંનેમાંથી કઈ ભાષા વધુ આવડવી જોઈએ? આમ વિચારવા જઈએ તો જે ભાષામાં લખવાનું છે એ વધુ આવડવી જોઈએ અને આપણને તો ગુજરાતી આવડે જ છે. અને આમ જોવા જઈએ તો હું વાંચીને જે સમજું એ પછી જ એનો અનુવાદ કરી શકવાનો છું. એટલે જે ભાષામાંથી અનુવાદ કરવાનું છે એ ભાષા પણ એટલી જ આવડવી જોઈએ. તો આ બંને ભાષામાં કેટલી વસ્તુઓ આવડવી જોઈએ, કેવી કેવી વસ્તુઓની બંને ભાષામાં કાળજી રાખવાની છે, શું કરવાનું છે અનુવાદના સંદર્ભમાં, તે દરેકે દરેક પ્રશ્નોના જવાબ મળશે આજે આપણને આ વિડીયો દ્વારા. બરાબર. તો આ વિડીયોમાં આપણે સૌથી પ્રથમ શરૂ કરીએ છીએ જે દરેકે દરેક ટોપિકમાં શરૂ કર્યું છે તેવી રીતે શરૂ કરીએ છીએ કે મૂળ શબ્દનો અર્થ
ભાષાંતર અને અનુવાદ બે શબ્દો વપરાય છે, તો બંને શબ્દોનો શું અર્થ થાય છે? બંને સમાન અર્થે વપરાય છે? હા, બંને સમાન અર્થે વપરાય છે, બરાબર. તો જ્યારે અનુવાદની શરૂઆત થઈ હશે ત્યારે કયો શબ્દ વપરાતો હતો, અત્યારે કયો વપરાય? તો અત્યારે ભાષાંતર શબ્દ વધુ પ્રચલિત છે અને વધુ વપરાય છે, પરંતુ અનુવાદ શબ્દનો પણ એ જ અર્થ થાય છે. તો બંને શબ્દોના અર્થનો પ્રથમ પરિચય મેળવી લઈએ તો આપણા મનમાંથી આ બંને શબ્દોનું કન્ફ્યુઝન નીકળી જશે. અર્થ તો એક જ છે, આપને જાણી લીધો છે, બરાબર. એની સાહિત્યિક અર્થની વાત પણ કરી લઈશું. ક્યારેક એવું થાય કે નિબંધ એટલે શું મને ખ્યાલ છે, પણ નિબંધનો પર્ટિક્યુલર અર્થ શું થાય, એની વ્યાખ્યા શું થાય એ પણ જાણવું ખૂબ આવશ્યક હોય છે. જ્યારે આપણે યોગ્ય લક્ષ્ય પ્રાપ્ત કરવા પરીક્ષા આપીએ છીએ ને પરીક્ષામાં નિબંધ લખીએ છીએ ત્યારે તો ખાસ એની માહિતી હોવી જોઈએ. એવી જ રીતે ભાષાંતરના સંદર્ભમાં છે. તો ચલો આપણે જાણી લઈએ કે ભાષાંતર શબ્દનો અર્થ શું થાય છે. તો ભાષાંતર એ બે શબ્દોથી બનેલો શબ્દ આપણને બોલતાની સાથે જ ખ્યાલ આવે છે. ભાષા અને અંતર એટલે કે ભાષા વત્તા અંતર બરાબર ભાષાંતર, બરાબર. તો ક્લિયર છે, આપણને ખ્યાલ આવી ગયો કે ભાષા વત્તા અંતર. પરંતુ અહીંયા તમે અર્થને જોશો તો ખ્યાલ આવશે. ભાષા શબ્દના અર્થને આપણે બધા જાણીએ છીએ, બરાબર. અને મુખ્ય અત્યારે એટલું જ જાણી લઈએ કે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા. અત્યારે આપણે ત્રીજી ભાષાની કે બીજી કોઈ ભાષાની વાતો કરવાની પણ નથી. તો ભાષા એટલે ગુજરાતી કે અંગ્રેજી, એના વચ્ચેનું અંતર, આ અંતર શબ્દ થોડો ખટકે છે. તો અંતર શબ્દનો અર્થ અહીંયા દૂરીના સંદર્ભમાં નથી લેવાનો, બરાબર. તો અહીંયા શું અર્થ નીકળી શકે? તો આપણે જોઈએ કે ભાષા વત્તા અંતર બરાબર ભાષાંતરમાં અંતર શબ્દનો અર્થ થાય છે સરખું. બીજો અર્થ એનો એવો થાય છે કે બોલવું, બરાબર. એટલે કે જે ભાષાના સંદર્ભમાં માહિતી આપી છે તે ભાષાના સંદર્ભમાં સરખું બોલવું બીજી ભાષામાં, તેને ભાષાંતર કહેવાય છે. ક્લિયર? ચાલો, આપને લગભગ ભાષાંતર શબ્દના અર્થને સમજી લીધો. ભાષા વત્તા અંતર, જેમાં અંતર શબ્દ થોડો ખટકતો હતો કે ભાષાથી દૂરી વ્યક્ત કરવાની છે કે ભાષાને દૂર કરી દેવાની છે, કેવા પ્રકારનો અર્થ નીકળતો છે? તો સરખું બોલવું અંતરના સંદર્ભમાં એવું છે, બરાબર. ક્લિયર? ઓકે. હવે એને એવું સમજીએ આપણે કે ભાષાંતર શબ્દનો પરિચય પ્રાપ્ત કર્યો. હવે આ શબ્દના પરિચયના સંદર્ભમાં ક્યાંક ભાષાકીય વ્યાખ્યામાં ભૂલ ન પડી જાય અથવા ભાષાકીય વ્યાખ્યા આપણને બરાબર ખ્યાલ આવી જવી જોઈએ. કેમ કે આપણને એ શબ્દનો, આપણે જે કાર્ય કરવાના છીએ તે કાર્યનો ખૂબ સુંદર પરિચય હોવો જરૂરી છે. ક્લિયર? તો ભાષાંતર એટલે શું? તો બહુ સાદી સિમ્પલ આપણે જે વાતો કરીએ છીએ તે જ પ્રમાણેની વાત છે કે એક ભાષાની વાત બીજી ભાષામાં એવી રીતે કહેવી કે અન્યના અંતર સુધી પહોંચીને બંને ભિન્ન ભાષી વ્યક્તિઓ વચ્ચેનું અંતર ઘટાડે, એમને નજીક લાવે. ક્લિયર? હવે અંતર શબ્દના અર્થને પણ અહીં તમે પર્ટિક્યુલર ખુલતો જોઈ શકશો. શું કહે છે? તો એક ભાષાની વાત બીજી ભાષામાં કેવી રીતે કહેવાની છે? તો એવી રીતે કહેવી કે અન્યના, એટલે કે જે ભાષામાં વાત રજૂ થયેલી છે તે ભાષા બીજા જે લોકો છે, આ લોકો આ ભાષામાં રજૂ થયેલી વાતને સમજતા નથી, એટલે આ લોકોના અંતર સુધી પહોંચે, આ લોકોને એ વાત અહીંયા જે રજૂ થયેલી છે તે વાત આ લોકો સમજે એવી ભિન્ન ભાષી વ્યક્તિઓ વચ્ચેનું અંતર ઘટાડે છે. આ લોકોના આ વાતને સમજાવે છે, ઘટાડે છે. એને નજીક લાવવો, આ ભાષા પ્રત્યે નજીક લાવવાનો પ્રયત્ન કરે છે. એને આપણે ભાષાંતર તરીકે ઓળખીએ છીએ. સાહિત્યના સંદર્ભમાં આ પ્રમાણેની વાતને આપણે સમજવાની છે. ક્લિયર? તો ભાષાંતર એટલે શું? આ શબ્દના અર્થને, એની પર્ટિક્યુલર વ્યાખ્યાને આપણે જાણી લીધી છે. હવે બીજો એક શબ્દ છે અનુવાદ.
તો ત્યાં પણ પ્રશ્ન થશે કે અનુવાદ એટલે શું. ક્લિયર? તો ચલો, આમાં બે શબ્દો દેખાય છે, અનુ અને વાદ. હવે આ વાદ શબ્દ આપણે ઘણી જગ્યાએ પ્રયોજીએ છીએ, બરાબર. તો વાદ શબ્દમાં એવું કંઈ છે નહીં, બહુ ઊંડાણપૂર્વકની વાતો, પરંતુ અનુવાદ એક જ શબ્દ છે, એમાં ભાષા વત્તા અંતર છે. એવા અનુવત્તા વાદ બરાબર અનુવાદ થતો નથી, બરાબર. તો અનુવાદના સંદર્ભમાં મુખ્ય વાત આ છે. શું છે? તો અનુવાદ એ કોઈ વાદ નથી, પણ તેના વિશે વિવાદ ઘણો છે. શું વિવાદ છે? આપણે તો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં યાર ફકરાનું ટ્રાન્સલેટ કેવી રીતે કરવો, એનો અનુવાદ કેવી રીતે કરવો એ સમજાવી દો ને. પરંતુ એ જાણવું જરૂરી છે આપણને કે અનુવાદના સંદર્ભમાં શું વિવાદ છે. તો ઘણા બધા આપણા ગુજરાતના, ભારતના બીજા અન્ય રાજ્યોના જે શ્રેષ્ઠ કવિઓ, લેખકો, વિચારકો છે, એ સિવાય દુનિયાના એટલે કે પાશ્ચાત્ય જે તત્વચિંતકો છે, જે વિચારકો છે, એ બધા જ લોકોએ અનુવાદના સંદર્ભમાં અલગ અલગ થોડી થોડી માહિતી આપી છે. હવે આ બધી જ માહિતીમાંથી આપને જે પરીક્ષામાં લખવાની છે એ પર્ટિક્યુલર કઈ માહિતી છે કે કાકા જે ઉમાશંકર જોશીએ પર્ટિક્યુલર વ્યાખ્યા આપી છે અનુવાદના સંદર્ભની, તેના સંદર્ભમાં આપણે જવાબ લખવાનો છે કે પાશ્ચાત્ય કોઈ તત્વચિંતકે એટલે કે પશ્ચિમના દેશોમાં જે તત્વચિંતકો છે તે તત્વચિંતકોએ આપેલી કોઈ વ્યાખ્યાના સંદર્ભમાં અનુવાદ કરવાનો છે. આ ખ્યાલ હોવો ખૂબ આવશ્યક છે. એટલે કે છે કે અનુવાદ છે એમાં કોઈ વાદ નથી, કોઈના વાદ કરવાના નથી. આપણે નથી નાના હતા ત્યારે વાદના સંદર્ભની થોડી રમતો રમતા હતા કે કોઈ એક્ટિંગ કરે એવી ને એવી એક્ટિંગ આપણે કરતા, એ જે કરે ક્રિયા જે કરે અથવા જે બોલે એ બધું જ આપણે એવું ને એવું જ કરતા. તો એવો કોઈ વાદ કે વિવાદ વાદના સંદર્ભમાં નથી, પરંતુ એના વિશે વિવાદ ઘણો છે. હા, શું વિવાદ છે? તો મેં તમને સમજાવ્યું કે જે પણ ભાષાઓ છે દરેકે દરેક ભાષાઓના સંદર્ભમાં અનુવાદના સંદર્ભની ક્યાંક ને ક્યાંક વાતો રજૂ થઈ છે. એ વાતોમાં કંઈક અલગતા છે, કંઈક સરખાપણું છે, પરંતુ આપને મૂળ અર્થને જાણીને આગળ વાતને સમજીશું. શું કહે છે મૂળ અર્થ? તો એક ભાષાના કથનને બીજી ભાષામાં રજૂ કરવાની અભિવ્યક્તિ એટલે અનુવાદ. આ વ્યાખ્યાને લઈને આપને લગભગ હું માનું છું ત્યાં સુધી મેં આ વ્યાખ્યામાં બધી જ વાતોને સમાવિષ્ટ કરી લેવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. કે એક ભાષાનું કોઈ કથન છે, હવે કોઈક કવિ કે લેખક કે તત્વચિંતકે કહ્યું છે કે એક માત્ર ને માત્ર ગદ્યખંડના સંદર્ભમાં જ અનુવાદ થઈ શકે, કાવ્યખંડના સંદર્ભમાં અનુવાદ ન થાય, તો નહીં, એવું કંઈ છે નહીં. એટલે મેં અહીંયા કથન શબ્દને મૂકી દીધો છે, બરાબર. શું કહે છે કે એક ભાષાનું કથન છે, કથન કોઈ પણ રીતે હોય, બરાબર. એ કથનને બીજી ભાષામાં રજૂ કરવાની અભિવ્યક્તિ. અભિવ્યક્તિ પણ બે ત્રણ પ્રકારે છે, આપણે સરળ રીતે સમજી લઈએ તો લેખિત અભિવ્યક્તિ ને મૌખિક અભિવ્યક્તિ, બરાબર. બીજા પણ ચેષ્ટાના સંદર્ભના પ્રકારો છે, પરંતુ એમાં અનુવાદનું કોઈ કામ નથી. તો લેખિત અભિવ્યક્તિ અને મૌખિક અભિવ્યક્તિ છે. તો એક ભાષાના કથનને એટલે આપણે જે પેરેગ્રાફ આપ્યો છે એ અંગ્રેજી ભાષાનું કથન છે. એ કથનને આપણે ગુજરાતી ભાષામાં લેખિત સ્વરૂપની અભિવ્યક્તિ કરવાની છે. ક્લિયર? તો લગભગ ભાષાંતર શબ્દ અને અનુવાદ શબ્દની સ્પષ્ટતા થઈ ગઈ છે. હવે શું? તો ભાષાંતર અને અનુવાદના સંદર્ભમાં હજુ આપણે લગભગ એવા વાતોને, એવી વસ્તુઓને જાણી લઈએ કે આ અનુવાદ કરવા માટે કંઈક જુદા જુદા પ્રકારો હોઈ શકે. દાખલા તરીકે આપણે એવું કે પેરેગ્રાફ આવ્યો છે તો ઘણા લોકો એવું કહે છે કે એક એક શબ્દને લઈને એ શબ્દનું ગુજરાતી શું થાય, ગુજરાતી વાક્ય રચનામાં એને ગોઠવી દો અને અનુવાદ કરી દો. ઘણા લોકો એવું કહે છે કે આખા પેરેગ્રાફને વાંચી લો, વાંચીને તમે જે સમજ્યા છો તેને ગુજરાતીમાં લખી લો. ઘણા લોકો એવું કહે છે કે એક લાઈન વાંચો, એ લાઈનને બરાબર સમજો અને એનું અનુવાદ કરો. તો કેવી રીતે અનુવાદ કરવું
એના શું પ્રકાર છે, સાહિત્યિક રીતે પ્રકાર પાડેલા છે. સાહિત્યના સંદર્ભમાં જ્યાં અનુવાદને શીખવા માટેની એટલે કે યુનિવર્સિટીઓમાં જે અભ્યાસક્રમો ચાલે છે, અનુવાદ કેવી રીતે કરવું, અનુવાદ એક કળા છે, બરાબર. તો એમાં પ્રકાર દર્શાવે છે કે અનુવાદ છે એ 3 પ્રકારમાં કરી શકાય છે. તો કયા 3 પ્રકાર છે? આમાં સૌથી પ્રથમ શબ્દાનુવાદ. આ શબ્દાનુવાદમાં શું છે? તો મેં સરળ રીતે આપને પેરેગ્રાફનું અનુવાદ કરવાનું છે એટલે લખી લીધું છે કે આપેલ ફકરાનો શબ્દશઃ અનુવાદ કરવાનું હોય તેને શબ્દાનુવાદ કહેવાય. બરાબર. તો તમારા પ્રશ્નમાં એ રજૂ કરેલું જ હશે, નીચે આપેલ પ્રશ્નનું અથવા નીચે આપેલ અંગ્રેજી ભાષાના ગદ્ય ખંડનું શબ્દાનુવાદ કરો. ત્યાં મેં પ્રથમ તમને સમજાવ્યું હતું, ફરી યાદ કરી લો કે પ્રશ્નને બરાબર વાંચો, પ્રશ્નની ઉપર આપેલી સમજૂતીને પણ બરાબર વાંચો. ક્લિયર? તો પ્રશ્નની ઉપર આ અંગ્રેજી પેરેગ્રાફ આપ્યો હશે, એની ઉપર ચોક્કસ આ રીતની વાત મૂકી હશે. આપના પ્રશ્નમાં કઈ વાત મૂકેલી છે? તો આપના પ્રશ્નમાં ભાવાનુવાદના સંદર્ભની વાત મૂકેલી છે. તો આપણને પ્રકાર ખબર હોવી જોઈએ કે નહીં? હા, ખબર હોવી જ જોઈએ. શબ્દાનુવાદ શું છે, ભાવાનુવાદ શું છે, ત્રીજો એક પ્રકાર છે સારાનુવાદ. તો સારાનુવાદ શું છે? 3 વિશે માહિતી હોવી જોઈએ. ક્યાંક આપણે મોસ્ટલી તો પ્રશ્ન એવો જ પૂછાય છે કે ભાવાનુવાદ કરો, પરંતુ ક્યાંક શબ્દાનુવાદ આવી દીધું અથવા શબ્દાનુવાદ મૂકી દીધું, તો આપણને એ ખ્યાલ હોવો જ જોઈએ. બરાબર. તો શબ્દાનુવાદમાં શું છે? કદાચ શબ્દાનુવાદ ન પણ મૂકે, પરંતુ ભાષાનુવાદ મૂક્યું હોય એમાં પણ આપણને ખ્યાલ હોવી જોઈએ કે શબ્દાનુવાદમાં આ પ્રકારનું અનુવાદ થાય છે, સારાનુવાદમાં આ પ્રકારનું થાય છે અને ભાવાનુવાદમાં આ પ્રકારનું થાય છે. તો એ પ્રકારની સમજૂતી હોય તો આપણે ભૂલ નહીં કરી બેસીએ અને ભાવાનુવાદનું જ અનુવાદ કરીશું. ક્લિયર? તો આ શબ્દાનુવાદ એ પ્રથમ પ્રકાર છે. એની અંદર શું છે? તો જે પણ કઈ વસ્તુનું તમે અનુવાદ કરો છો એ શબ્દશઃ કરવાનું છે. એક પણ શબ્દ ત્યાં છૂટવો જોઈએ નહીં. ખાસ કાળજી લેજો. એટલે મેં આ માહિતી આપી છે કે શબ્દાનુવાદ મુખ્યત્વે શબ્દાવલી બનાવતી વખતે અથવા ગણિત કે તકનીકી વિષયોમાં કામ આવે છે. શબ્દાનુવાદ ક્યાં કામમાં આવે છે એ પણ આપણને ખ્યાલ આવી જાય તો ખબર પડી જાય કે એવા પ્રકારના પેરેગ્રાફની કોઈ માહિતી આપી છે તો ત્યાં શબ્દાનુવાદ કરવો જરૂરી છે. બરાબર. તો શબ્દાનુવાદ છે મુખ્યત્વે કોઈ ભાષાની શબ્દાવલી બનાવવાની હોય કે એક ભાષાના બીજા, આપણે અંગ્રેજી ડિક્શનરી લઈએ છીએ કે અંગ્રેજીમાંથી ગુજરાતી, તો એ શબ્દાનુવાદ છે. શબ્દનો અર્થ અને એની જે બીજી ભાષામાં ઉત્પન્ન થતી જે અર્થની માહિતી છે તે. બરાબર. ક્લિયર? તો મુખ્યત્વે ગણિત અને તકનીકી વિષયો છે એમાં કોઈ પણ દરેક શબ્દોનું બહુ જ મહત્વ હોય છે. તો એ દરેક જે તકનીકી વિષયો છે અથવા તો ગાણિતિક વિષયો જે છે એ દરેકમાં શબ્દશઃ અનુવાદની જરૂર પડે છે. એટલે શબ્દાનુવાદનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? હજુ શબ્દાનુવાદના સંદર્ભમાં આપણે સમજીએ. હા, શબ્દાનુવાદમાં આપણે સમજીએ કે શબ્દાનુવાદમાં આપેલ ફકરામાં ક્યાંક આપણને ખબર હોય છે કે આપણે જ્યારે લેખન કાર્ય કરીએ છીએ તો આપણી ભાષામાં રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, અલંકારો છે, એવી બીજી ભાષામાં પણ હોય જ. તો અંગ્રેજી ભાષાના રૂઢિપ્રયોગો, કહેવતો, અલંકારો જે છે એને શબ્દાનુવાદ કરવાનું હોય તો અન્ય ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં રૂઢિપ્રયોગો, કહેવતો, અલંકારોનો અનુવાદ કરવો ફરજિયાત છે. એમાં સહેજ પણ ચાલે નહીં. શબ્દાનુવાદની વાત કરી રહ્યો છું, બરાબર ધ્યાનથી સમજજો. આપને પરીક્ષામાં ભાવાનુવાદ કરવાનું છે એટલે ક્યાંક એવી રૂઢિપ્રયોગની અંગ્રેજીમાં વાત આવી ગઈ છે તો એ વાતને કદાચ ભાવાનુવાદમાં સમજાવી કે નહીં સમજાવી, હું જ્યારે ભાવાનુવાદ સમજાવીશ ત્યારે તમને ત્યાં સમજાવી દઈશ. બરાબર. પરંતુ જ્યારે શબ્દાનુવાદ કરો છો તો એ ફરજિયાત વસ્તુ છે કે અંગ્રેજીમાં આપેલ રૂઢિપ્રયોગ, કહેવત કે અલંકાર છે તો એને તમે જે ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં કરી રહ્યા છો તો ગુજરાતી ભાષામાં
એનું અનુવાદ કરવું આવશ્યક છે. ક્લિયર? ઓકે. તો આપને અનુવાદના એક પ્રકારના સંદર્ભની માહિતીને સમજ્યા. શબ્દાનુવાદ. હવે આ શબ્દાનુવાદ પછી જે આપણે પરીક્ષામાં લખવાના છીએ, આપની પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછાય છે તે છે ભાવાનુવાદ. ક્લિયર? ભાવાનુવાદ શબ્દને પણ સમજો, તેઓ તરત જ લાઈટ થઈ જશે. આ તો અનુવાદ છે. ભાવ, ફિલિંગ, બરાબર? તો આપેલ ફકરાનો મૂળ ભાવ જળવાઈ રહે તે રીતે અન્ય ભાષામાં અનુવાદ કરવાનું હોય છે. ભાવ અનુવાદમાં શું કરવાનું છે? તો આપણા ક્લિયર અહીંયા થઈ જશે કે અંગ્રેજીમાં વધુ જાણકારી હોવી જરૂરી છે કે ગુજરાતીમાં. બંનેમાં જાણકારી પર્યાપ્ત હોવી જ જોઈએ. સહેજ પણ એમાં કચાશ ચાલશે નહીં, નહીં તો આપના અનુવાદના પ્રશ્નમાં ક્યાંક માર્ક્સ કપાઈ જશે. બરાબર? તો શું કહે છે કે જે આપેલ ફકરો છે, એટલે અંગ્રેજીનો જે ફકરો છે એ ફકરાને વાંચો તમે, અને એ ફકરામાંથી ઉત્પન્ન થતો જે મૂળ ભાવ છે, બરાબર, મૂળ ભાવ તમે બીજી ભાષામાં જળવાઈ રહે તે રીતે વાતને મૂકી દો. શબ્દશઃ તમે અનુવાદ કરવાનો પ્રયત્ન ન કરો. ક્લિયર થાય છે? હા, એકદમ ક્લિયર થઈ જાય છે. વાત ત્યાં સ્પષ્ટ થઈ ગઈ છે કે એક પેરેગ્રાફ છે તો એક પેરેગ્રાફને વાંચી લો. એ પેરેગ્રાફમાં શું માહિતી આપી છે એ માહિતીને તમે બીજી ભાષામાં રજૂ કરી દો. ક્લિયર છે? ચાલો, હજુ આની અંદર બીજી વાત છે કે મૂળ કૃતિના ભાવ પર જ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ માહિતી આપણને ખબર હોવી જોઈએ કે ભાવાનુવાદમાં શેની પર ધ્યાન આપવામાં આવે છે? તો મૂળ જે આપણે કૃતિના સંદર્ભમાં અહીં માહિતી મૂકી છે, એટલે કે જે કૃતિનું તમે અનુવાદ કરી રહ્યા છો એ અનુવાદમાં ભાવાનુવાદ થઈ રહ્યું છે. કૃતિઓનું જ ભાવાનુવાદ થાય, કૃતિનું ક્યારે શબ્દાનુવાદ ના થાય. શબ્દાનુવાદ શેનું થાય એ મેં તમને સમજાવ્યું છે. બરાબર? એટલે ભાવાનુવાદ એટલે જ્યારે કૃતિ તમે બીજી ભાષામાં છે એ ભાષામાંથી એ કૃતિને વાંચો છો, વાંચીને તમે જે અર્થને, એ મૂળ અર્થને સમજો. સૌથી પ્રથમ તમારી એ ભાષાની એટલી જાણકારી હોવી જોઈએ કે લેખકે એ ભાષામાં જે મૂળ ભાવ જળવાઈ રહે તે રીતે કૃતિને લખી છે. બરાબર? તો એ ભાવ પણ તમને ખ્યાલ આવવો જોઈએ. ખ્યાલ આવી ગયા પછી તમારે એને તમારી બીજી ભાષામાં, એટલે કે ગુજરાતી ભાષામાં જ્યારે અનુવાદના સંદર્ભમાં લેખન કરો છો ત્યારે એનો મૂળ ભાવ સચવાઈ રહેવો જોઈએ. પછી તમે ગુજરાતીના શબ્દોનું કે કેવી રીતના પ્રયોજન કરવાનું છે તેને તમે તમારી રીતે સેટ કરી શકો છો. બરાબર? હજુ આ ભાવાનુવાદ શેનું થતું હોય છે? તો ભાવાનુવાદ સાહિત્યિક કૃતિઓના અનુવાદ કરવામાં મુખ્યત્વે વપરાતું હોય છે. જે સાહિત્યના સંદર્ભમાં કે અંગ્રેજી ભાષામાં કોઈ સારામાં સારી કૃતિની રચના થઈ છે તો એ કૃતિને ગુજરાતીમાં પરિવર્તિત કરવી, અથવા ગુજરાતીમાં બહુ સારામાં સારી કૃતિની રચના થઈ છે તો એને અન્ય ભાષાઓમાં રૂપાંતરિત કરવું, એને અનુવાદ કહેવાય છે. આ અનુવાદ સાહિત્યિક કૃતિઓનો જ્યારે અનુવાદ કરવાનો હોય છે તો અનુવાદનો પ્રકાર છે ભાવાનુવાદ, તેમાં જ થાય છે. બરાબર? તો ભાવાનુવાદમાં આપેલ જે ફકરો છે એ ફકરામાં ઉલ્લેખિત, હવે અહીંયા સ્પષ્ટતા થશે, ફકરાની અંદર આપણે જેનું અનુવાદ કરવાનું છે પરીક્ષામાં તેની પણ માહિતી જોડે જોડે જાણી લેવી જરૂરી છે. તો આપણે અંગ્રેજી ભાષામાં જે ઉલ્લેખિત ફકરો આપેલો છે તેમાં રૂઢિપ્રયોગો, કહેવતો અહીં છોડી શકાય. એનો પર્ટિક્યુલર અર્થ કરીને જ લખવું એવું નથી. અંગ્રેજીમાં આપેલ કોઈ રૂઢિપ્રયોગ છે એ રૂઢિપ્રયોગ જો ગુજરાતીના કોઈ રૂઢિપ્રયોગને નજીકના વિચારો સાથે બંધ બેસતો હોય તો તમે મૂકી શકો છો. અને કોઈ એવો રૂઢિપ્રયોગ છે જે કદાચ આપણને ખબર હોય કે ગુજરાતી ભાષામાં છે પરંતુ યાદ નથી આવતો, અને તમે એ ભાવને, એ રૂઢિપ્રયોગને અનુવાદ કરવામાં છોડી શકો છો. કારણ કે આપણે ભાવાનુવાદ કરવાનું છે, આપણને આ ખબર હોવી જોઈએ. તો આપણા ફકરામાંથી ક્યાંક એવી અઘરી વસ્તુઓ, રૂઢિપ્રયોગ છે, કહેવત છે, તો એવી અઘરી વસ્તુઓ છે એ કદાચ યાદ ના આવે તો છોડી શકાય છે. પરંતુ ખાસ શું છે, છોડી શકાય છે વાત તો સાચી છે, પરંતુ એનો મૂળ ભાવ જતો ન રહેવો જોઈએ. જે મૂળ ભાવ છે એ ફકરાનો એ છૂટવો ન જોઈએ. બરાબર? અન્ય ભાષાના
પોતાના શબ્દોમાં મૂળ ભાવ જળવાઈ રહે તેવી રીતે ભાષાંતર કરી શકાય છે. ક્લિયર છે માહિતી? ઓકે, ચાલો આપણે બે પ્રકારોને સમજ્યા. સૌથી પ્રથમ તો આપણે ભાષાંતર શું છે એ સમજ્યા, અનુવાદ શું છે તે સમજ્યા. ક્લિયર? પછી અનુવાદના જે પ્રકારો છે તેમાં પ્રથમ પ્રકાર શબ્દાનુવાદ છે એને સમજ્યા. બીજો પ્રકાર છે ભાવાનુવાદ, તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આ અનુવાદના પ્રકારનો ત્રીજો પ્રકાર એ છે સારાનુવાદ. સારાનુવાદ શું છે? તો સારાનુવાદમાં મૂળ રચનાની મુખ્ય બાબતોનો સાર અન્ય ભાષામાં આપવાનો હોય છે. સાર જ આપવાનો છે માત્ર. મૂળ જે રચના છે, મૂળ જે ભાવ છે એ ભાવનો માત્ર સાર આપી દેવાનો છે કે આવું આવું કહેવા માંગે છે. બરાબર? શું હોય છે? તો સારાનુવાદમાં મૂળ રચના કરતા અનુવાદ સંક્ષિપ્ત હોય છે. કેમ? તો આખી વાતને વિસ્તારીને સમજાવી છે, એને આપણે સંક્ષિપ્તમાં સારના રૂપમાં કહેવાની છે. ક્લિયર? ઓકે. સારાનુવાદ છે એ શેના માટે પ્રયોજાય છે એ પણ આપણને જાણકારી હોવી જોઈએ. તો લાંબા કોઈ અન્ય ભાષામાં લાંબા ભાષણો, વ્યાખ્યાનો, પ્રવચનો જે થતા હોય છે એ બધી વસ્તુ માટે ક્યાંક એ ભાષણોને બીજી ભાષામાં રૂપાંતરિત કરીને કહેવામાં આવે કે ફલાણા દેશના ફલાણા વ્યક્તિએ ભાષણમાં આવી આવી વાતો રજૂ કરી. આખું ભાષણ તમને અનુવાદના સંદર્ભમાં નહીં સમજાવે. જો અનુવાદ કરવું પડશે તો એમને ત્રણ પ્રકાર છે. એમાં એ કહી દે છે કે અમે અનુવાદ કર્યું, તો કઈ રીતે કર્યું? સારાનુવાદના સંદર્ભમાં અનુવાદ કર્યું. પ્રકાર ખ્યાલ છે આપણને તો કહી શકીશું. બરાબર? તો મુખ્ય વાત ખ્યાલ કે લાંબા ભાષણો છે, વ્યાખ્યાનો છે, પ્રવચનો છે, એની અંદર આ સારાનુવાદનું પ્રયોજન થાય છે. સારાનુવાદમાં કહેવતો, અલંકારો, રૂઢિપ્રયોગો, ભાષાંતર છોડી શકાય છે વગેરે જેવી વસ્તુઓ જે છે, કહેવતો, અલંકારો, રૂઢિપ્રયોગો, એને વિશેષ અર્થ માટે કહેલી વાતો પણ ત્યાં છોડી શકાય છે. બરાબર? તો સારાનુવાદ છે સંક્ષિપ્ત છે થોડું, એટલે ત્રણે ત્રણ આપણને પ્રકારો વિશે માહિતી આવશ્યક હતી. આ ત્રણ પ્રકારમાંથી આપણને ખબર છે કે બીજો જે પ્રકાર છે ભાવાનુવાદ, તેના સંદર્ભે આપણે પરીક્ષાની અંદર લેખન કરવાનું છે. તો ભાવાનુવાદ કેવી રીતે કરવાનું છે આપણને ખ્યાલ છે. હવે અનુવાદ કરવાની પર્ટિક્યુલર પ્રક્રિયા છે. સાહિત્યની અંદર પણ આ પ્રક્રિયા આપી છે કે અંગ્રેજીનો પેરેગ્રાફ જોયો, હવે એને આખો વાંચવાની જગ્યાએ સીધે સીધું આપણે શરૂ કરી દીધું કે પ્રથમ લાઈન શું છે, એનું અનુવાદ શું થાય, બીજી લાઈન શું છે, અથવા આખો એક ફકરો વાંચી લીધો અને ગુજરાતીમાં લખી લીધો, બીજો ફકરો વાંચી લીધો અને ગુજરાત. તો કેવી રીતે કરવું જોઈએ અનુવાદ? તો અનુવાદની એક પર્ટિક્યુલર પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં તમે અનુવાદ કરશો તો 100% ક્યાંય ભૂલ નહીં પડે અને સારી રીતે અનુવાદ કરી શકશો. શું પ્રક્રિયા છે? તો સૌથી પ્રથમ જ્યારે તમારી પાસે પેરેગ્રાફ આવે છે, પેપરની અંદર તમે જ્યારે આ પ્રશ્નનો જવાબ લખવાનો શરૂ કરો છો, ત્યારે જે મૂળ ભાષાની વસ્તુ છે તેને અનુવાદક વાંચે છે. એટલે આપણે એને પરિવર્તિત કરવાની છે. એટલે જેટલી વાતને આપણે અનુવાદ કરવાની છે એ વાતને આપણે ધ્યાનથી વાંચવાની છે, એકદમ ઊંડાણપૂર્વક વાંચવાની છે. હવે અહીંયા હું તમને એવા પોઈન્ટ્સ આપીશ કે વાંચતી વખતે તમે ત્યાં અઘરા શબ્દોની નીચે અંડરલાઈન કરો, રૂઢિપ્રયોગો, કહેવતો કે એવા ઘણા શબ્દો છે જે ત્યાં જ પ્રચલિત છે, એના હજુ ગુજરાતી અર્થ નીકળતા જ નથી, એવા શબ્દોની નીચે તો એ બધી વાતો ત્યાં છોડી દો, કારણ કે ભાવાનુવાદ કરવાની છે. માત્ર તમે એ પેરેગ્રાફને ધ્યાનપૂર્વક, ઊંડાણપૂર્વક વાંચી લો, સમજી લો, એના ભાવને સમજી લો. ક્લિયર? પછી શું કરવાનું છે? તો અનુવાદક તેના ભાવને ગ્રહણ કરે છે. જેમ વાંચી લીધું એનો ભાવ શું છે એને ગ્રહણ કરી લીધો. હા, આ અંગ્રેજીમાં આપેલ પેરેગ્રાફ આ કહેવા માંગે છે. હવે શું? તો અનુવાદક મૂળ ભાષાના ભાવનો ક્યાં મનમાં જે બીજી ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં રૂપાંતરિત કરવાનું છે એના માટેની એક પેટર્ન તૈયાર કરે છે. વાક્ય રચનાઓને બધું ગોઠવતા એ ભાવને કેન્દ્રમાં રાખીને આખો પેરેગ્રાફનો વિચાર કરે છે. એટલે અનુવાદક મૂળ ભાષાના ભાવનો મનમાં બીજી ભાષામાં અનુવાદ કરે છે.
છેલ્લી વાત છે આમાં કે અનુવાદક મનમાં કરેલ અનુવાદને મૌખિક કે લેખિત સ્વરૂપમાં વ્યક્ત કરે છે. આ પ્રક્રિયા છે અનુવાદ કરવાની. હવે અનુવાદની જગ્યાએ હું તમને એવું કહું કે ભાવાનુવાદ કરવાની પણ આ જ પ્રક્રિયા છે તો કંઈ બહુ ઝાઝો ફેર નથી, કારણ કે અનુવાદના જ પ્રકારમાં ભાવાનુવાદ છે. બરાબર, તો આપણે અહીંયા કેવું છે કે 3 પ્રકારોને ધ્યાનમાં રાખીને મુદ્દાઓ આપેલા છે, પ્રક્રિયા કેવી રીતે કરવી જોઈએ. એમાં આપણે ભાવાનુવાદને પકડી લેવાનો છે. તો સૌથી પ્રથમ વાંચ્યા પછી જે વાંચ્યું છે એના ભાવને ગ્રહણ કરી લો કે આ શું કહેવા માંગે છે. જ્યારે આ ભાવ ગ્રહણ કરી લીધો છે ત્યારે એને મનમાં બીજી ભાષામાં એ ભાવના સંદર્ભમાં કેવી રીતે રજૂઆત કરીશું તેનો વિચાર કરી લો, અને પછી મૌખિક કે લેખિત, આપણે અત્યારે મૌખિકનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો એટલે લેખિત સ્વરૂપમાં એની અભિવ્યક્તિ કરો. ક્લિયર? આ પ્રક્રિયા છે. બરાબર, અનુવાદની પ્રક્રિયા વાંચો, સમજો, જાણો, મનમાં બીજી ભાષામાં એ વસ્તુ જે જાણી છે, સમજ્યા છે તેને બીજી ભાષામાં રૂપાંતરિત કરો અને પછી તેનું લેખિત સ્વરૂપ આપો. હવે શું? તો હવે ક્યાંક આપણને એવા પ્રશ્નો છે કે હા, અનુવાદ વિશે જાણીએ છીએ, સમજીએ છીએ, પરંતુ લખતા કે અનુવાદ કરતા ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. આ જે મુશ્કેલીઓ છે ને, કદાચ આપણને નહીં પડી હોય પણ બીજા કોઈને પડેલી મુશ્કેલીને પણ જો આપણે પકડી લઈશું અથવા એવા પોઈન્ટ્સને સમજી લઈશું કે આવી મુશ્કેલીઓ પડી શકે છે, તો કદાચ આપણને એડવાન્સ ખબર હશે કે ફકરામાંથી આવી કોઈ મુશ્કેલી છે તો એનું શું આપણે પરિણામ આવી શકે અને એમાંથી કેવી રીતે આપણે બચી શકીએ. તો સૌથી પ્રથમ મુશ્કેલી શું છે? તો સમાનાર્થી પર્યાયવાચી શબ્દોની પસંદગીની સમસ્યા. અંગ્રેજીમાં આપેલ શબ્દનો જે અર્થ થઈ રહ્યો છે બીજી ભાષામાં, હવે એ ભાષાનો જે શબ્દ છે એટલે કે અંગ્રેજીનો કોઈ શબ્દ આપ્યો છે, હવે એ શબ્દના સંદર્ભમાં ગુજરાતીમાં એનો અર્થ જે થઈ રહ્યો છે, પરંતુ આપણે ભાવાનુવાદના સંદર્ભમાં એ શબ્દના અર્થને બીજા શબ્દોમાં, બીજા પર્યાયી સમાનાર્થી શબ્દોના અર્થમાં મૂકીશું. અથવા એ પણ કહી શકીએ કે અંગ્રેજી ભાષામાં જ્યારે કોઈ લેખક કે કોઈ વિચારક પોતાની કૃતિની રચના કરી રહ્યો છે ત્યારે એને અંગ્રેજીના સમાન અર્થી શબ્દોનું પ્રયોજન કર્યું છે. તો હવે એ સમાન અર્થી શબ્દનો મૂળ અર્થ શું થાય, મૂળ અર્થનું ગુજરાતી શું થાય, એ ગુજરાતી આપણે આપણા અનુવાદમાં મૂકવાનું છે. એટલે આ મુખ્ય વસ્તુ પકડાય છે કે સમાનાર્થી શબ્દો છે, પર્યાયવાચી શબ્દો છે, એ જે પસંદ કરેલા છે એ પસંદ કરવાની જે પ્રક્રિયા છે તેમાં ઘણીવાર મુશ્કેલી પડે છે. લેખકે તો પસંદ કરી લીધા છે, એને આપી દીધું છે, એના અર્થને સમજી લીધો છે. હવે હું ગુજરાતીમાં, આપણને ખબર છે કે અંગ્રેજીની વાક્ય રચના શું છે અને ગુજરાતીની શું છે, તો કર્તા, કર્મ અને ક્રિયાપદ, આ વાક્ય રચના ગુજરાતીની છે. બરાબર, હવે આ ગુજરાતીની જે વાક્ય રચના છે એ વાક્ય રચનામાં કર્તાના સ્થાને તો નામ કે એવું કોઈ હશે, કર્મના સ્થાને સ્થળ કે એવું કોઈ હશે, પરંતુ એ બંનેના સંદર્ભમાં ક્યાંક આગળ પાછળ વિશેષણો, ક્રિયા વિશેષણો કે કોઈ એવા શબ્દો મૂકવા પડશે. બરાબર, તો એ પર્યાયવાચી શબ્દો કે સમાનાર્થી શબ્દો હશે, કારણ કે અંગ્રેજીમાં આપેલો જે શબ્દ છે એ શબ્દનો ગુજરાતીમાં અર્થ થઈ રહ્યો છે, એ અર્થ ક્યાંક આપની આ વાક્ય રચનામાં બંધ નથી બેસતો કે વાક્ય બરાબર બનાવતો નથી. તો એ શબ્દનો સમાન અર્થી શબ્દો આપણને ખબર હોવા જોઈએ. એટલે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના સમાનાર્થી પર્યાયવાચી શબ્દોનો વધુ પરિચય ગુજરાતી ભાષાના સમાનાર્થી પર્યાયવાચીનો હોવો જોઈએ, કારણ કે તમે લખવાના છો એ લેખનનો પ્રભાવ ત્યાં પડશે. મૂળ અર્થ ખબર પડી ગયા પછી એનું જે પ્રેઝન્ટેશન થવાનું છે લેખિત સ્વરૂપમાં થવાનું છે. હવે એ લખેલી વાતમાં તમે જે શબ્દો વાપરવાના છો તે શબ્દોની પડતી સમસ્યાના સંદર્ભની વાત છે. ક્લિયર? બીજી શું મુશ્કેલી છે, બીજી શું સમસ્યા છે? તો કહેવતો અને રૂઢિપ્રયોગો જેવી વિશિષ્ટ અભિવ્યક્તિ માટે સમાનાર્થી શોધવાની સમસ્યા. એ તો લગભગ મેં તમને આગળ થોડી આના વિશે ચર્ચા કરી, આના વિશે સમજાવ્યું
છતાં અહીં સમસ્યાના સંદર્ભમાં જ્યારે આને મૂકીએ છીએ ત્યારે અંગ્રેજી ભાષામાં જે રૂઢિપ્રયોગો કે કહેવતો એ પેરેગ્રાફમાં આપ્યા છે. હવે એ પેરેગ્રાફમાં આપેલા રૂઢિપ્રયોગો કે કહેવતોને ગુજરાતીમાં આપણે રૂપાંતરિત કરવાના છે, અનુવાદ કરવાનું છે. તો અંગ્રેજીમાં કહેલી એ વાત કદાચ અંગ્રેજીમાં રૂઢ થઈ ગઈ છે. આપણે રૂઢિપ્રયોગો કહેવતોના સંદર્ભમાં વ્યાકરણના ટોપિકમાં આગળ ઊંડાણપૂર્વકની માહિતી મેળવવાના જ છીએ કે રૂઢિપ્રયોગ શું છે. આગળ જે લેક્ચર બીજા થવાના છે એની અંદર દરેકે દરેક વ્યાકરણના જે ટોપિક્સ છે એ ટોપિક્સને પણ હું આવી જ રીતે પકડીને તમને સમજાવીશ. ક્લિયર? એટલે આ રૂઢિપ્રયોગો છે એની અભિવ્યક્તિ એ ભાષામાં જે થઈ છે એ ભાષામાં કદાચ એ રૂઢિપ્રયોગ પ્રચલિત હોય, આપની ભાષામાં એ ન પણ હોય. આપની ભાષામાં એને સંલગ્ન રૂઢિપ્રયોગ કયો છે, કહેવત કઈ છે, સમાનાર્થી કહેવતો શોધવી પડશે, સમાનાર્થી રૂઢિપ્રયોગો શોધવા પડશે. એટલે ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગો કહેવતો આપણે લગભગ થોડા અંશે જાણીએ છીએ, તો એમાં વધારો કરો અને અંગ્રેજી ભાષાની નથી જાણતા તો જાણવાનો પ્રયત્ન કરો. હવે જ્યારે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે અંગ્રેજી ભાષાની જે રૂઢિપ્રયોગો કહેવતોની વાત છે એને નજીકનો અર્થ આપતી ગુજરાતી કહેવતો રૂઢિપ્રયોગોને નજીક લાવી એક નોટ્સ બનાવો. થોડી મહેનત તો કરવી જ પડશે. એટલે આ એક સમસ્યામાંથી તમે દૂર થઈ શકો છો. આગળ છે કે દેશમાં પ્રચલિત રીત રિવાજો, રૂઢાચાર, શિષ્ટાચાર માટે પારિભાષિક શબ્દ પર્યાયોના અભાવની સમસ્યા. એવું બને કે અંગ્રેજી ભાષાની રચના છે તો અંગ્રેજી ભાષા પાશ્ચાત્ય લોકો વધુ વાપરે છે. આપણા દેશની અંદર પણ ઘણા લોકો અંગ્રેજીમાં લેખન કાર્ય કરે છે, પરંતુ એ કદાચ આપણી સંસ્કૃતિને સંલગ્ન રચના થઈ જશે. પરંતુ પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછાય એ માત્ર એવું ક્યાંય આપ્યું નથી કે ભારતના કોઈ વ્યક્તિએ અંગ્રેજીની અંદર રચના કરી હશે તે જ પેરેગ્રાફ અહીં પૂછવામાં આવશે. કદાચ પાશ્ચાત્ય સંસ્કૃતિ જે છે એમાં કોઈક કવિ, લેખક, વિચારક છે એ વિચારકે કરેલી કોઈ કૃતિની રચના છે, એમાંથી કોઈ પેરેગ્રાફ લીધો તો એ કૃતિમાં ક્યાંક એ દેશમાં જે પ્રચલિત રીત રિવાજો હશે, એનો જે રૂઢાચાર હશે, એની જે શિષ્ટાચાર માટે વપરાતી જે શબ્દોની વાતો હશે, બરાબર. તો આ જે બધી વાતો છે એ વાતો માટે આપણે ગુજરાતીમાં કયા શબ્દો મૂકી શકીએ? પારિભાષિક શબ્દો, સમાનાર્થી શબ્દો, પર્યાયવાચી શબ્દો, આ બધા શબ્દોનો ભંડાળો ભેગો કરવો પડશે તો આ સમસ્યામાંથી દૂર નીકળી શકીશું. કારણ કે એ દેશમાં પ્રચલિત કોઈ એવી વસ્તુ છે, કોઈ એવી વાત છે જે આપણા ત્યાં પ્રચલિત ન પણ હોય તો શિષ્ટાચાર રૂપે એ પ્રચલિત વાતને આપણી ભાષામાં કેવી રીતે રજૂ કરી શકીએ? આપણની એ પણ જાણકારી, એ સમસ્યાની પણ જાણકારી હોવી જરૂરી છે, બરાબર. તો લગભગ આ મુશ્કેલીઓના સંદર્ભની વાતને સમજ્યા છીએ. હજુ એકાદ મુશ્કેલી એવી છે જે કદાચ જાણવી જરૂરી છે. કેટલીક વાર આ જે મુશ્કેલી છે થોડી લાંબી અને થોડા લગભગ 2-3 વિચાર ભેગા કરી લીધા છે કે કેટલીક વાર મૂળ ભાષામાં સંદિગ્ધ કે ભ્રાંતિ ઉપજાવે તેવા કથનને કે ભાષા દોષને લીધે અર્થ નક્કી કરીને ઉચિત સમાનાર્થી શબ્દ પ્રયોજવામાં પડતી મુશ્કેલી. 3-4 પોઈન્ટ છે જ અંદર. એક તો સંદિગ્ધ કે ભ્રાંતિ ઉપજાવે તેવી વાત, બીજી ભાષા દોષના સંદર્ભની વાત, બરાબર. તો સંદિગ્ધ કે ભ્રાંતિ ઉપજાવે એટલે આપણે છે કે દાખલા તરીકે હું તમને ગુજરાતીમાં સમજાવું તો પાણી અને પાણી આ બંનેમાંથી કયા શબ્દના અર્થમાં આપણે પાણી શબ્દને મૂકીએ છીએ? આપણને ખ્યાલ જ છે બંને શબ્દનો અર્થ. આ પાણી એટલે નીર, જળ, આપણે જે પાણી પીએ છીએ તે, અને આ પાણી એટલે હથેળી આપણી. હવે તમારા હાથ પાણી વિનાના છે તો પાણી શબ્દના બંને અર્થ છે. તમે ત્યાં કયા શબ્દના અર્થનું પ્રયોજન કરો છો? આ તો અલંકારમાં પહોંચી ગયા આપણે, બરાબર. તો આ ભ્રાંતિ ઉપજાવે એવો શબ્દ છે. ટૂંકમાં આપણે અહીં એ સમજવાનું છે. આવા ઘણા શબ્દો છે, ચીર ચીર, બરાબર.
તો સંદિગ્ધ કે ભ્રાંતિ ઉપજાવે તેવા શબ્દો, ક્યાંક ભાષા દોષ થાય આપણને, આ ભાષા દોષના સંદર્ભમાં પણ છે કે આપણે હસ્વ દીર્ઘનું એટલું ધ્યાન નથી આપતા, બરાબર. ઇંગ્લિશમાં સ્પેલિંગોમાં ક્યાંક છાપકામમાં એવા કોઈ સ્પેલિંગને લઈને કોઈ એક શબ્દમાં ક્યાંક એલ લખવાની જગ્યાએ કે લખાઈ ગયો કે કોઈક એવો શબ્દ જે સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય, હવે એમાં એ શબ્દના અર્થમાં આપણે શું ભાષાંતર કરીશું, કારણ કે ત્યાં જ સ્પષ્ટતા નથી. એટલે એવી મુશ્કેલીઓનું પણ ધ્યાન લેવું કે આવો અંગ્રેજીમાં કોઈ શબ્દ જ નથી. પછી એવું ના બને કે આખા પેરેગ્રાફમાં આપણે જે જાણતા નથી એવા શબ્દો અંગ્રેજીમાં જ નથી, બરાબર. તો ખાસ ધ્યાન ત્યાં આપજો અને સમજજો, આ વાતને જાણજો કે જે સંદિગ્ધ છે, ભ્રાંતિ ઉપજાવે એવા છે. હવે ક્યાંક ક્યાંક ભ્રાંતિ ઉપજાવે એવા શબ્દોમાં કેવા શબ્દો આપણે એ કે મૂળ અહીંયા હું તમને એવું કહું કે હેડોલ્યા, તો આ હેડો શબ્દ છે એ કદાચ ત્યાં ટ્રાન્સલેટ કરવામાં એ લોકોને મુશ્કેલ પડશે. જો અંગ્રેજીમાં ત્યાં એ લોકોને આવા પ્રકારનું પેપર આપવું હોય અને હું આવો પ્રાદેશિક શબ્દ મૂકી દઉં તો એ લોકો ન પણ જાણતા. એવી રીતે અંગ્રેજીની કૃતિમાં પણ ક્યાંક પ્રાદેશિક શબ્દ આવી શકે છે અને જેના ગુજરાતીના સંદર્ભમાં આપણે શું કરવું જોઈએ, તો એ જે મુશ્કેલી છે એના સંદર્ભમાં પણ આપણે એ જાણકારી હોવી જરૂરી છે, બરાબર. તો શું કરવા, તો એવા શબ્દોનો સંગ્રહ કરવો બંને ભાષામાં, કારણ કે આપણે જ્યારે એ પ્રકારના શબ્દોને રૂપાંતરિત કરીને લખીએ છીએ તો લખવા માટે આપણી પાસે શબ્દો હોવા આવશ્યક છે, બરાબર. તો આપણે એટલી વાતો તો સમજી લીધી છે કે ભાષાંતર આપણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરવાનું છે. ભાષાંતર અને અનુવાદ એવા બે અર્થ છે. વચ્ચે વચ્ચે હું તમને સમજાવતો જઈશ કે આપણે શું શું ભણતા જઈએ છીએ. એનું મુખ્ય કારણ એ છે ને, ક્યાંક ક્યાંક આપણે વિડીયો સાંભળીએ છીએ તો આગળ શું સાંભળ્યું હતું ભૂલી જઈએ છીએ. એટલે વચ્ચે વચ્ચે હું તમને આવું માહિતી આપતો જ જઉં છું કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની વાતને આપણે સમજ્યા. મુખ્ય ભાષાંતર અને અનુવાદ બે શબ્દો છે, બંને શબ્દોમાં શું અર્થ નીકળી શકે છે ભાષાકીય રીતે, શાબ્દિક રીતે, તેને પણ સમજ્યા. અનુવાદના સંદર્ભના જે ત્રણ પ્રકાર પડે છે, શબ્દાનુવાદ, ભાવાનુવાદ અને સારાનુવાદ, તો ત્રણ પ્રકારની માહિતી મેળવી. તેમાં આપણે ભાવાનુવાદના સંદર્ભના પેરેગ્રાફને જ પકડવાનો છે અને ભાવાનુવાદ કરવાનું છે, બરાબર. હવે એની પ્રક્રિયા શું છે, કેવી રીતે અનુવાદ થાય તેના વિશે માહિતી મેળવી. આ જે માહિતી છે એ બહુ જરૂરી હતી. આપણને ખબર હોવી જોઈએ કે સીધું લખાણ લખવાનું નથી, એનો ઊંડાણપૂર્વક વિચાર કરીને એક પદ્ધતિમાં લખાણ લખવાનું છે, બરાબર. પછી આ અનુવાદ જ્યારે કરી રહ્યા છીએ ત્યારે મોટા ભાગે જે લોકોને તકલીફો પડી છે તેમાંથી મોટા મુદ્દાઓને મેં તારવીને સમજાવી છે. પછી ત્યાં મેં એવી ઊંડાણપૂર્વકની વાતો સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો કે ઇનડાયરેક્ટ સ્પીચ છે એ સીધી ડાયરેક્ટ સ્પીચના સંદર્ભમાં કેવી રીતે લખવી, કે ગુજરાતીમાં લખવી, ગુજરાતીમાં ડાયરેક્ટ સ્પીચ આવે કે ઇનડાયરેક્ટ સ્પીચ આવે, અંગ્રેજીમાં શું આવે. આ બધી વાતોને સમજાવવાની બહુ જરૂરિયાત નથી. તમારું લેવલ એટલું તો છે જ કે તમે એ સમજી શકો છો, બરાબર. હવે શું છે, તો હવે અનુવાદ કરતા આપણે શું ધ્યાનમાં રાખીશું. હવે લેખન કરી રહ્યા છીએ, આપણને ખબર પડી ગઈ છે, અનુવાદના સંદર્ભની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે, તો હવે ધ્યાન શું રાખીશું, બરાબર. જોઈએ તો સૌથી પહેલા આપેલ ફકરાનો મૂળ વિચાર કયો છે તે ફકરો ધ્યાનપૂર્વક વાંચી સમજવાનો પ્રયત્ન કરો. ક્લિયર. આપણે પ્રક્રિયાને સમજ્યા છીએ એટલે આમાં ધ્યાનમાં આ વસ્તુ આવી જ જશે કે જે ફકરો આપ્યો છે એને ધ્યાનપૂર્વક સમજી લો અને સમજ્યા પછી એનો જે મૂળ ભાવ છે એ મૂળ ભાવનો અર્થને પકડો, મૂળ ભાવને પકડો, કારણ કે એ ભાવને આજુબાજુ જ તમારે શબ્દોની રચના કરવાની છે. હું તમને એક ઉદાહરણના સંદર્ભમાં પણ આની માહિતી આપવાનો જ છું. દરેકમાં ઉદાહરણના સંદર્ભની માહિતી આપી છે, તેવી રીતે આમાં પણ મેળવીશું, બરાબર. બીજી વાત છે, અનુવાદકને અનુવાદની બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ. હવે હું એવું નથી કહેતો કે બંને ભાષા બોલતો હોવો જોઈએ, બંને ભાષા લખતો હોવો જોઈએ, પરંતુ બંને ભાષાનું એટલું જ્ઞાન તો એને હોવું જ જોઈએ કે એ ભાષામાં વ્યક્ત થયેલો જે વિચાર છે તે
એ સમજી શકતો હોય, બરાબર. દાખલા તરીકે ગુજરાતીમાં બોલાયેલી કોઈ વાત છે તો એ વાતને શું અર્થમાં કહેવામાં આવી છે એ ખ્યાલ આવતો હોવો જોઈએ. તેવી જ રીતે અંગ્રેજીમાં કોઈ વાત લખેલી છે કે બોલેલી છે તેના અર્થને એ જાણતો હોવો જોઈએ, તો જ એ અનુવાદનું કામ કરી શકશે. એટલે આપણને બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ક્લિયર? બીજું છે કે ખાસ યાદ રાખો, આપણે શબ્દાનુવાદ નથી કરવાનો. અનુવાદ કરવાનું છે પણ શબ્દાનુવાદ નથી કરવાનો. અંગ્રેજીમાં આપણે એટલા બધા પોપટ બની જઈએ છીએ ક્યારેક, સોરી આવો શબ્દનું પ્રયોજન કરું છું, પરંતુ ક્યારેક વધુ આવડવાના કારણે ભૂલ પડી જાય. એટલે આપણે ભાવાનુવાદ કરવાનું છે એવું સૂચનામાં આપી જ દીધું છે, એટલે શબ્દશઃ ભાષાંતર ન કરો. જો શબ્દશઃ ભાષાંતર કરશો તો શું થશે? એ શબ્દાનુવાદ થઈ જશે. તો તમે મૂળ જે સૂચના છે એનો જ ભંગ કર્યો, પછી તમે એવું કહો કે હું તો ભાષાંતર બરાબર કરીને આવ્યો છું, કેમ માર્ક્સ ન મળ્યા? તો આ કારણ છે એનું, એ પણ જાણેલું હોવું જોઈએ, કારણ કે ધ્યાનમાં રાખવાની બાબત છે. ક્લિયર? બીજી વાત છે કે મૂળ ફકરામાં ન હોય તેવી અન્ય કોઈ બાબતો ઉમેરવી નહીં. આ ખાસ છે. ભાવ પકડવાનો છે પણ એ ભાવને સમજાવવા માટે મૂળ ફકરામાં જે વાતો આપી છે તે વાતોની આજુબાજુની વાતોમાં જતું રહેવાનું નથી, બરાબર. એ કહે છે કે અન્ય બાબતો ઉમેરવાની નથી. એ ભાવના સંદર્ભમાં એ કવિએ, લેખકે જે વાત રજૂ કરવાની હતી એ કરી દીધી છે. હવે એમાં તમારો વિચાર નથી માંગ્યો કે આના વિશે તમારો શું વિચાર છે ભાઈ, બોલો. તો ત્યાં અન્ય વાતો મૂકવાની આવે છે, તો અન્ય વાતો મૂકવી નહીં. મુખ્ય આટલી બાબતો જે છે એને તમે જો ધ્યાનમાં રાખશો તો ચોક્કસ પ્રમાણે તમારું જે અનુવાદનું પ્રશ્નનું જે પણ ફકરો પૂછાયો હશે તે ફકરાનું લગભગ યોગ્ય અને સુંદર રીતે અનુવાદ કરી શકશો. હવે હું અનુવાદ અને ભાવાનુવાદ કરી શકશો એવું કહીશ તો તમે પર્ટિક્યુલર અર્થને પકડી શકશો. ક્લિયર? અનુવાદના સંદર્ભની સંપૂર્ણ વાતને સમજી હવે આપણે પ્રેક્ટિકલ વાતને લઈને સમજીએ કે આવડે છેલ્લે જે પરીક્ષા લેવાઈ છે એ પરીક્ષામાં એક પેરેગ્રાફ પૂછાયો હતો, એની સૂચના શું હતી અને પેરેગ્રાફ શું હતો. તો સૌથી પ્રથમ આપણે એને સૂચનાને જાણી લો કે આપેલ અંગ્રેજી ગદ્યખંડનો ગુજરાતીમાં ભાવાત્મક અનુવાદ કરો. ભાવાત્મક અનુવાદના સંદર્ભમાં આપણે મૂકીએ તો ભાવાનુવાદ કરો. ક્લિયર? ચાલો, ફકરો શું હતો? તો આ એક ફકરો હતો જેના સંદર્ભમાં 1, 2 અને 3 ભાગમાં આ ફકરો આપેલો છે, અને કંઈક આ 2010માં આપેલી કોઈ સ્પીચના સંદર્ભનો આ એક ફકરો છે. કોઈ સ્પીચ આપી છે, એ સ્પીચમાં આ વાત રજૂ કરી છે. તો શું છે આ વાત અને શું આ વાતમાં જાણવાનું છે? તો પ્રથમ ફકરાની અંદર એવી વાત મૂકી છે કે એક 5 વર્ષનો છોકરોને વાંચવાની ટેવ પડી ગઈ છે. એ પોતે વાંચે છે, વાંચતા વાંચતા એ એવી દુનિયામાં પહોંચી જાય છે, કાલ્પનિક દુનિયામાં, જે વાંચે છે એ દુનિયામાં જતો રહે છે, બરાબર. બીજા ફકરામાં આપ્યું છે કે આ વાંચવાની ટેવના કારણે એને લખવાની ઈચ્છા થઈ. એ પહેલા શરૂઆતમાં બહુ સારું ન લખી શક્યો, પરંતુ વધુ ને વધુ પ્રેક્ટિસને કારણે એ બહુ જ સારું લખી શક્યો. અને ત્રીજા ફકરામાં આપ્યું છે કે જ્યારે આ બંને ક્રિયા એ કરતો, એટલે વાંચતો અને લખતો, ત્યારે જ એ કાલ્પનિક દુનિયામાં રહેતો. બાકીનો સમય એ જે અત્યારે આપની પરિસ્થિતિ હોય એવી જ પરિસ્થિતિમાં એ રહેતો. આવી મૂળ વાત 3 ભાગમાં એમને વિભાજિત કરી છે. હવે આ ભાવને આપણે ત્યાં જે વાતો મૂકી છે એવા સંદર્ભમાં રજૂ કરી દેવાની છે. ક્લિયર છે? હવે આમાં એક વાત આવી છે જેને આપણે પકડવાની છે, પ્રેક્ટિસ. એટલે આમાં એવો શબ્દ નથી આપ્યો, પરંતુ એ વાંચવાની ટેવને કારણે લખવાનો પ્રયત્ન કરે છે. આપને પરીક્ષા આપીને યોગ્ય માર્ક્સ પ્રાપ્ત કરવાના છે, એટલા માટે આપને ઘણા બધા અંગ્રેજીના અત્યાર સુધીની પરીક્ષાઓમાં પૂછાયેલા પેરેગ્રાફ્સને લો, બીજા એવા પેરેગ્રાફ્સ શોધો,
અને પ્રયત્ન કરો અનુવાદ કરવાનો અને અનુવાદમાં ભાવાત્મક વાતને ખાસ મૂકો એટલે કે ભાવાનુવાદ કરો. ક્લિયર? એકવાર ફરી હું તમને સંપૂર્ણ માહિતીને સમજાવી દઉં છું અને પછી કંઈક એક વાત રજૂ કરીને છૂટો પડું છું. સંપૂર્ણ માહિતીમાં આપણે એક ભાષામાંથી બીજી ભાષામાં કોઈક વાતને રજૂ કરવાના સંદર્ભમાં વપરાતા બે શબ્દો ભાષાંતર અને અનુવાદના સંદર્ભને ઊંડાણપૂર્વક સમજ્યા. આ ભાષાંતર અને અનુવાદ શબ્દની પર્ટિક્યુલર વ્યાખ્યાને પણ જોઈ. એ જોયા પછી આપણે અનુવાદના જે પ્રકાર પડે છે એ ત્રણ પ્રકારો વિશે ઊંડાણપૂર્વકની સમજૂતી મેળવી. 3 પ્રકારમાં આપણે ખાસ મુખ્ય ભાવાત્મક વાતને મૂકવાની છે એટલે ભાવાનુવાદ જે છે એ પકડવાનું છે. ક્લિયર? હવે 3 પ્રકાર પછી આપણે એ જોયું કે આને અનુવાદ કેવી રીતે કરવો, એની પ્રક્રિયા શું છે. તો એની 4 પ્રકારની પ્રક્રિયા છે કે વાંચો અને ધ્યાનથી, એના અર્થને ગ્રહણ કરો, અર્થ ગ્રહણ થઈ ગયા પછી એને તમે બીજી ભાષામાં ગોઠવો અને ગોઠવ્યા પછી તમારે એને બીજી ભાષામાં લખવાનું છે. ક્લિયર? મેં તમને ભાવ તો સમજાવી દીધો 3 ફકરાનો. હવે તમે એને ગોઠવો અને ગોઠવીને કેવી રીતે લખવાનું છે લખો. જો હું લખીશ તો એ મારો વિચાર અને મારો ભાવ થઈ જશે. બરાબર? પછી આપણે જોયું કે અનુવાદમાં ઘણી વખતે મુશ્કેલીઓ ઘણા લોકોને પડી છે. આ પડેલી જે મુશ્કેલીઓ છે એ કદાચ આપણને પરીક્ષામાં નડે તો એટલે આપણે એના વિશે માહિતી મેળવી લીધી. પછી આપણે જોયું કે ઘણી એવી વાતો છે જેનું ધ્યાન આપણે રાખીશું તો આપણા માર્ક્સ નહીં કપાય, એટલે ધ્યાનમાં રાખવાની બાબતોનો પણ આપણે સંપૂર્ણ અભ્યાસ કરી લીધો. એક પેરેગ્રાફ જે છેલ્લી પરીક્ષામાં પૂછાયો છે, પેરેગ્રાફના વિચારને આપણા વિચારો સાથે થોડો મેચ કરીને સમજવાનો પ્રયત્ન કર્યો કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેરેગ્રાફ શું છે અને એનો ભાવ શું છે અને પછી એનો અનુવાદ તમે કેવી રીતે કરશો. પ્રેક્ટિસ કરજો. આ એક છે નમૂનો. એવા ઘણા બધા નમૂનાઓ પેરેગ્રાફના મળી જ જશે તમને અને પ્રેક્ટિસ કરતા રહેજો. હું માનું છું ત્યાં સુધી તમને બધાને અનુવાદના સંદર્ભમાં જે પણ પ્રશ્નો ખૂંચતા હતા તે દરેકે દરેક આ વિડીયોની અંદર તમને પ્રાપ્ત થયા હશે એવી આશા સાથે આગળના નેક્સ્ટ વિડીયોમાં આગળ જે આપણા ટોપિક્સ છે, હવે લગભગ વ્યાકરણના ટોપિક્સ શરૂ થશે તો એ વ્યાકરણના ટોપિક્સમાં આ જ પ્રમાણે ઊંડાણપૂર્વકની માહિતી મેળવીશું અને યોગ્ય જવાબ કેવી રીતે મેળવી, ઉત્તમ માર્ક્સ કેવી રીતે પ્રાપ્ત કરવા તે લક્ષ્યને આપણે પ્રાપ્ત કરીશું તેવી આશા સાથે આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ.